પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અંજારના શેખ ટીંબા વિસ્તારમાં આશરે 1 કરોડની કિંમતના 5 જેટલા ગેરકાયદેસર મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ અને તંત્રની આ કાર્યવાહીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. કાર્યવાહી હેઠળના આરોપીઓ સબીર ઉર્ફે પીછુ સુલતાનશા શેખ રહે હેમલાઈ ફળિયું અંજાર છેતરપિંડી ધાકધમકીના ગુનાઓનો ઇતિહાસ, મોહમ્મદ ઉર્ફે પોપટ અબ્દુલ સત્તાર કકલ રહે ગરાસિયા ફળિયું શેખ ટીંબો અંજાર ચોરી NDPSના ગુનાઓનો ઇતિહાસ તેમજ અબ્બાસ ઇબ્રાહીમ શેખ રહે હેમલાઈ ફળિયું બાપુની દરગાહ સામે અંજાર ધાકધમકી જુગારધારાના ગુનાઓનો ઇતિહાસ, કાસમ ઉર્ફે બુરો જુસબશા શેખ રહે હેમલાઈ ફળિયું અંજાર પશુ અત્યાચાર અધિનિયમ હેઠળના ગુનાનો ઇતિહાસ તેમજ અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખ રહે હેમલાઈ ફળિયું અંજાર છેતરપિંડીના ગુનાનો ઇતિહાસ. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કડક સંદેશો આપવામાં આવ્યો છે. રિપોર્ટ બાય પાર્થિવ માખીજાણી, અંજાર.